હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મધ્યપ્રદેશમાં છોકરીઓની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરતા આંકડા રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય અજય અર્જુન સિંહ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબમાં મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ વતી આપવામાં આવેલા લેખિત જવાબમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાંથી કુલ 61,112 છોકરીઓ ગુમ થઈ ગઈ છે। પોલીસ વહીવટીતંત્રએ તત્પરતા દાખવતા 61,498 છોકરીઓ જ જૂના પેન્ડિંગ કેસોનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી, પરંતુ 3241 છોકરીઓ હજી સુધી કોઈ અતોપતો નથી। વિધાનસભામાં રજૂ કરાયેલા જે સરકારી આંકડા મુજબ રાજ્યમાં છોકરીઓનો ગુમ થવાનો દર ચિંતાજનક છે। આંકડાઓનું વિશ્લેષણ દર્શાવે છે કે છેલ્લા 5 વર્ષમાં મધ્યપ્રદેશમાં દરરોજ સરેરાશ 33 છોકરીઓ ગુમ થઈ છે। 2025માં સૌથી વધુ 13,146 છોકરીઓ ગુમ થયાનો રિપોર્ટ નોંધાયો હતો, જે 5 વર્ષનો સૌથી મોટો આંકડો છે। 2026માં જાન્યુઆરીથી 32 મે સુધી ફક્ત 5 મહિનામાં જ 6309 છોકરીઓ ગુમ થઈ ગયાના કેસ સામે આવ્યા છે। છોકરીઓની સલામતી અને ગુમ થયેલા બાળકોની રિકવરી માટે વહીવટી સ્તરે ઉઠાવવામાં આવેલા પગલાંની વિગતો પણ વિધાનસભામાં આપવામાં આવી હતી। રાજ્ય સ્તરે એક માનવ તસ્કરી વિરોધી બ્યુરો કાર્યરત છે અને જ્યારે જિલ્લા સ્તરે કાર્યરત 52 મહિલા પોલીસ સ્ટેશનોમાં માનવ તસ્કરી વિરોધી એકમોની રચના કરવામાં આવી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।